નર્મદા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત નર્મદા જિલ્લામાં આવતીકાલે મતદાન યોજાવાનું છે ત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। જિલ્લામાં કુલ 7 ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર્સ મારફતે મતદાન મથકો માટે જરૂરી ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરી દેવામાં આવ્યું છે। રાજપીપળા નગરપાલિકાના 29 મતદાન મથકો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના 607 મતદાન મથકો માટે ઈવીએમ મશીન, પ્રિસાઇડિંગ ઓફિસર્सની डायरी, मतदार यादी सहितनी सामग्रीने पूरी पाड़वामां आवी छे। तरीके से नॉर्म्स और गाइडलाइंस होती हैं। आज के दिन पोलिंग टीम को हम डिस्पैच कर रहे हैं। इसी तरीके से इसी नॉर्म्स एंड गाइडलाइंस के चलते हुए नगरपालिका सामान्य इलेक्शंस 2026 के लिए आज हमने सभी पोलिंग टीम्स को जो है वो डिस्पैच किया है। हमारे टोटल 29 पोलिंग बूथ्स है और इसीलिए 29 पोलिंग टीम्स को जो है हमने डिस्पैच किया है आज, जिसमें हमारे प्रिसाइडिंग हो गए, असिस्टेंट प्रिसाइडिंग हो गए और पोलिंग ऑफिसर्स हो गए। उनको ईवीएम और जितनी भी ज़रूरी सामग्री है उसके साथ आज हमने यहाँ से रवाना किया है आदर्श निवासी शाला से। हमारे नगर पालिका के लिए करीब 29 बूथ है और 5 जोनल ऑफिसर्स है और करीब पंचायतनी चूंटणी माटे આપણે 113 બૂથના તમામ સ્ટાફ લગભગ 565 પોલિંગ સ્ટાફ તેમજ 19 બૂથના ઝોનલ અસિસ્ટન્ટ ઝોનલ બૂથ સુપરવાઇઝર તમામને અહીં ડિસ્પેચિંગની કામગીરી માટે અમુભાઈપુરાની સ્કૂલ ખાતે ભેગા કર્યા છે। તેઓને મતદાન મથક માટે જરૂરી સામગ્રી જેમ કે જરૂરી કવરો, ફોર્મ્સ, મતકૂટી, બીયુસીયુ જેવી તમામ સામગ્રી આપવામાં આવશે અને બસ થકી તેઓને તેમના મતદાન મથક સુધી પહોંચાડવામાં આવશે। હીટ વેવથી બચવા માટે આપણે તમામ મતદાન મથક ઉપર મેડિકલ ટીમ્સ ने हाजर राखी है, जरूरी दवाओं साथे तेमज शेड पण करेल छे, पीवानी पाणीनी व्यवस्था एवी जरूरी व्यवस्थाओं तकेदारी राखी है कि जेथी कोईने हीट वेवथी कोई तकलीफ ना पड़े।